હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુક વિથ કાજલમાં। તો આજે પણ હું તમારા માટે એક બેસ્ટ અને જલ્દીથી બની જાય એવી મસ્ત રેસીપી લઈને આવી છું કે તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને તમારે જલ્દીથી કોઈ બનાવવું હોય તો તમે આને બનાવી શકો છો। તો અહીંયા એક પેનમાં મેં તેલ લીધેલું છે, તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરેલી છે અને આદુ અને લસણ ફોલી અને મેં એડ કરી દીધા છે। ત્યારબાદ અત્યારે હું આમાં ટમેટા એડ કરું છું। આને આપણે વધારે કૂક કરવાના નથી, અમથું એનો જે કાચો ટેસ્ટ હોય એ દૂર થઈ જાય એટલું જ આપણે એને મિક્સ કરવાનું છે। સરસ રીતે મિક્સ થાય અને થોડું ઘણું એ કૂક થઈ જાય ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે। નમક એડ થાય એટલે એને 2 મિનિટ મિક્સ કરી અને પાછી આપણે એની મસ્ત એવી ગ્રેવી રેડી કરી લેવાની છે। તમે અંદાજો મારીને જરૂર કોમેન્ટ કરજો કે આ હું શું બનાવી રહી છું બરાબર। તો અહીંયા આ ગ્રેવી થઈ ગઈ છે રેડી। તો હવે ફરીથી એ જ પેનમાં મેં એડ કરી દીધું છે તેલ। આઈ થિંક 2 થી 3 ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે અને એમાં મેં ડાયરેક્ટ જ લાલ મરચું પાવડર એડ કરી દીધો છે। તેનાથી શાકમાં જે આપણે ઉપરનો વઘારનો કલર છે એકદમ મસ્ત આવે છે। ત્યારબાદ એમાં મેં ગ્રેવી એડ કરી દીધી છે। ગ્રેવીને આપણે સારી રીતના મિક્સ કરવાની છે, આમાં કોઈ આપણે પાણી વધારાનું એડ કરવાનું નથી। ગ્રેવી સારી રીતના કૂક થઈ જાય ત્યારબાદ તેમાં આપણે પનીર મસાલો કોઈ પણ એડ કરી શકો છો, તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે એડ કરી દેવાનો છે। ત્યારબાદ બીજા મસાલા આપણે કે હળદર, ચટણી, મીઠું આપણે ગ્રેવીમાં ઓલરેડી એડ કરેલું જ હતું, તો એ પ્રમાણે બધા મસાલા એડ કરી અને એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે ગ્રેવીને કૂક થવા દેવાનું છે કે જેથી તેનું તેલ એકદમ છૂટું પડી અને ઉપર આવી જાય અને ગ્રેવીમાં કાચો ટેસ્ટ ન આવે, એના માટે આપણે ગ્રેવીને એકદમ સારી રીતના કૂક કરવાની છે। અહીંયા મેં ગ્રેવીને 3 થી 4 મિનિટ માટે સારી રીતના કૂક કરી દીધી છે। ત્યારબાદ અહીંયા મેં પનીરના પીસ એડ કરી દીધા છે। આ પનીર હોમમેડ છે, મેં ઘરે જ બનાવેલું પનીર છે અને ત્યારબાદ તેમાં કાજુના કટકા પણ એડ કરી દીધા છે। જો તમારે કાજુ ન નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા એને એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે ગ્રેવીમાં, જેથી તે મિક્સ થઈ જાય અને એકદમ સોફ્ટ બની જાય। અહીંયા પનીરને તમે ફ્રાય કરીને પણ એડ કરી શકો છો, પણ મેં એમનેમ જ એડ કરી દીધા છે। તો ત્યારબાદ 2 મિનિટ કૂક કરી અને એમાં આપણે લીલા ધાણા નાખી અને મસ્ત રીતે રાખી દેવાનું છે। તો તમે જોઈ શકો છો એવું ટેસ્ટી અને હેલ્ધી એવું શાક તૈયાર છે। તો ખાઓ પીઓ અને મોજ કરો। બાય બાય।